સભા તુષારભાઈને સુરતનો સાથ, વિજયનો વિશ્વાસ, તેવા જ બીજા ઉમેદવાર અશોકભાઈ અદેવાડાને સુરતનો સાથ ને વિજય વિશ્વાસ. અને અહીંયા સૌરાષ્ટ્રનો આર્થિક પાટનગર, સૌરાષ્ટ્રના હર કોઈ ઘરની વ્યક્તિ, જ્યારે ગામડાના લોકો અહીંયા વસતા હોય, એક યુવાન વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને સુરતનો સાથ ને વિજયના વિશ્વાસના સંમેલનની અંદર મારા વડીલ એવા મુરબ્બી ભાઈ શ્રી પૂર્વ સાંસદ લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર, તેવા જ બીજા મારા સાથી મિત્ર ધારાસભ્ય ભાઈ શ્રી જયવીભાઈ કાકડિયા, ભાઈ શ્રી તુષારભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પપ્પનભાઈ, એવા જ મને તો મનમાં એમ હતું કે આગળ જ ભાઈ ફોર્મ ભરવા જાય, પણ મારો વડીલ મુરબ્બી એવો મારો ભાઈ ઘનશ્યામભાઈ લાખાણી, જેની દિલેરી, જેનું મોટું પણ, જેનું મોટું મન, એવા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લાખાણી, પાર્ટી પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ રાયકા, એવા જ કોર્પોરેટરો પપ્પનભાઈ તોગડિયાથી લઈને અશોકભાઈથી લઈને ભાઈ શ્રી દિનેશભાઈથી લઈ, નામ બધાના જ લઈ શકું એવા બધા જ મંચ ઉપરના કોર્પોરેટરો અને ટૂંકી નોટિસથી બધા જ મારા પરિવારના ગામડાના બધા વસતા ગામડે ગામના પધારેલા મારા પરિવારના વડીલો, યુવાન દોસ્તો, સાથીઓ, પત્રકાર મિત્રો, વડીલો, ભાઈઓ, વિજય વિશ્વાસ સંમેલન ભૂતકાળની અંદર, મારું રાજકારણની અંદર સુરત મારી આત્મા છે. સુરતના આશીર્વાદથી પ્રતાપ દુધા ધારાસભ્ય બન્યો અને સુરત થકી કોઈ પણ રાજકીય માણસ હોય તમારા પગમાં આવવું પડે, તમારા આંગણે આવવું પડે, તમારી સાથે સાથ નિભાવવો પડે. સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર, પૈસાથી ગણો કે મતથી ગણો, તમે જે દિશા આપો, તમે જે દિશા આપી અને તમે જે પવન ફૂંકો, એ દિશામાં પવન ફૂંકાય અને એ દિશામાં ધારાસભ્યો છૂટાતા હોય. એના ભાગ રૂપે ભૂતકાળમાં તમે મને આશીર્વાદ આપો, મને પણ નહીં સૌરાષ્ટ્રને આશીર્વાદ આપો અને એકી સાથે 29 ધારાસભ્યો કોંગ્રેસના પંજાના છૂટાણા, એના આભારી તમે લોકો. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્તની વાતો કરતી હોય, ભાષણો કરતી હોય, પણ હું વાત કરવા માંગુ સુરતની અંદર કાઠિયાવાડી મારા વિસ્તારના લોકોએ મન બનાવી લીધું. આ જનસંખ્યા બતાવી રહી કે ભારતીય જનતા પાર્ટીની કમળની પાંખડી વિખાવાની, ભારતીય જનતા પાર્ટીનું કમળ મુરઝાવાનું. એટલા માટે મુરઝાવાનું કે ભાષા અને વાણી વિવેક સૂકી ગયા. ત્યારે ઉમેદવાર તરીકે તમારી વચ્ચે તુષારભાઈ હોય, ઉમેદવાર તરીકે તમારી પાસે અશોકભાઈ હોય, ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતનો વિરોધ પક્ષનો નાની ઉંમરનો મારો ભાઈ પરેશભાઈ ધાનાણી હોય. આ ઉમેદવારોની તમે સમકક્ષ સામેના ઉમેદવારને રાખજો, બંને ઉમેદવારને ત્રાજવામાં મૂકજો. ઉમેદવારને ત્રાજવામાં મૂક્યા પછી એના લેખાજોખા જોઈજો. મારે સામેના ઉમેદવાર તુષારભાઈના ઉમેદવારને હું ઓળખતો નથી, મારે એની કોઈ વાત કરવી નથી, પણ આ તુષારભાઈ ચૌધરી એના પરિવારની અંદર સંસ્કાર છે. તુષારભાઈ ચૌધરી એના ખાનદાનની અંદર સંસ્કાર છે લોકોની સેવા કરવાનો. ના પપ્પાએ જે કાઠિયાવાડી લોકો ઉપર પુણ્યનું કામ કર્યું, અમરસિંહભાઈ ચૌધરીએ જે આપણને આશીર્વાદ આપ્યો, જે દુષ્કાળની પરિસ્થિતિ હતી, આજે પણ દુષ્કાળની પરિસ્થિતિ, એ જમાનાની અંદર મેં સાંભળેલું કે રાજકોટની અંદર પાણી માટે ટ્રેનથી પાણી આપવાનું કોઈ પુણ્યનું કામ કર્યું હોય તો અમરસિંહભાઈ ચૌધરીએ કર્યું હતું. અને એ પુણ્યનું કામ, એનું ઋણ ચૂકવવાનું કામ આપણે એટલા માટે કરવાનું, ઋણ એટલા માટે ચૂકવવાનું કે કાઠિયાવાડી કોઈ પણ કોમ હોય, કાઠિયાવાડીમાં ખમીર હોય, એ ક્યારેય કોઈનું અહેસાન રાખતા નથી. ભલે ભૂતકાળમાં તમે છેતરાઈ ગયા કમળમાં, પણ આ વખતે તમારા અહીંયા પંજાને મજબૂત બનાવવાનો છે. અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, નાનું પણ નાગનું બસું, 3 વાર ધારાસભ્ય. સત્તા માટે, સત્તાની એને કોઈ ભૂખ નથી. સત્તા માટે એટલા માટે ભૂખ નથી કે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટરોને પણ કહેવામાં આવ્યું કે જાઓ તમે સંસદ લડો, એને સત્તાની ભૂખ હતી. અને મારા પરેશભાઈ ધાનાણીને હાઈકમાન્ડે આદેશ આપ્યો. રાહુલ ગાંધીએ કહેવામાં આવ્યું પોર્ટફોલિયોનો તમને જે રાજકારણમાં એને ખબર હોય, તમે ક્યારેક જાણજો, કેબિનેટ મિનિસ્ટર કરતા પણ એનો ઊંચો દરજ્જો ગણવામાં આવે. વિરોધ પક્ષના નેતા તરીકે એક ઝટકે ઘા કરી અને આજે સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. એ સાંસદની ચૂંટણી અમરેલીની રક્ષા કરવા માટે નહીં, પણ આજે લોકશાહીને બસાવવા માટે લડી રહ્યા છે. લોકશાહી ખતરામાં છે ત્યારે લાંબા ભાષણો નથી કરવા, પણ ભૂતકાળના ભાષણની અંદર ભારતીય જનતા પાર્ટીના આકાઓએ ગુજરાતના મુખ્યમંત્રીઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે
ગુજરાતની સાથે મારે સુરતને છેતરવાનું કામ કર્યું હતું. સુરતને એ લોકોએ સિંગાપુર બનાવવાની વાતો કરી હતી. સુરતને એ લોકોએ સપનાઓ બતાવ્યા હતા. સુરતને એ લોકો હીરા ઉદ્યોગને ધમધમતો કરવાની વાત કરી હતી. બુલેટ ટ્રેનોની વાતો કરી હતી. તમારા ધંધાની અંદર રોજગારી વધારવાની વાતો કરી હતી. હજારો વાતો કરી. ત્યારે તમે મત નાખો ને નખાવો એ પહેલા, નિર્ણય લેતા પહેલા એકવાર આત્માને પૂછજો કે 5 વર્ષમાં તમારી શું પરિસ્થિતિ નિર્માણ થઈ. અપમાનનો બદલો એટલા માટે લેવાનો કે મારા દીકરાઓ પાકિસ્તાન જઈ અને બિરયાની ખાઈ આવે, એની મા માટે સાલ્યું લઈ આવે અને અહીંયા ભારત પાકિસ્તાનની વાતો કરે. તમારે અપમાનનો બદલો એટલા માટે લેવાનો કે મુફ્તી મહમૂદ કાશ્મીરની અંદર આ લોકો ભાગીદારીની અંદર સરકાર ચલાવી શકતા હોય. આ કમળ ને આરએસએસ ને એટલા માટે ડોલ કાકીડા મારા વારંવાર વખતે ભાષણમાં કહું છું, ભાદરવે માસે જેમ ડોલ કાકીડો કલર બદલાવે એમ નવા નવા નુસ્ખા કરી, નવી નવી વાતો કરી અને તમને છેતરવાનું કામ કરે. આજે મારા દીકરાઓ નીકળ્યા ચોકીદાર બનવા માટે. ચોકીદાર શા માટે તમારે બનવું પડ્યું? તમે મત માગો નોટબંધી ઉપર, તમે મત માગો જીએસટી ઉપર, તમે મત માગો ચાઇનિંગ ઇન્ડિયા ઉપર, તમે મત માગો એ લોકોએ આપેલી એડવર્ટાઇઝો ઉપર. હર વખતે નવો નુસ્ખો તમારી વચ્ચે મૂકી દે. આજે સુરતની પબ્લિક આખો દિવસ સોશિયલ મીડિયા, ટીવી મીડિયા, પેપરોની અંદર જોવે, ચોકીદારની વાતો કરે. વડાપ્રધાનને લાંછન લાગે એવા શીશરાપણા કામ આ ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે લોકતંત્ર ખતરામાં છે. લોકતંત્ર એટલા માટે ખતરામાં કે રાજદ્રોહ જેવા ગુનાઓ લગાડે અને અમારા અલ્પેશ જેવા છોકરાને જેલમાં નાખી 2.5 વર્ષ પહેલા એ લોકોનો રાજદ્રોહનો ગુનો લાગ્યો હોય અને એને રાજદ્રોહના ગુનાની અંદર 2.5 વર્ષે મારા દીકરાઓને ભીની પડે તો ધરપકડ કરીને જેલમાં રાખે. મજા આવે પાછા બારા કાઢી આવે. તમે જુઓ લોકતંત્ર એટલા માટે ખતરામાં કે ભગાભાઈ બારડને નાની એવી કોઈ ભૂલ હોય એ લોકોને સીધા સસ્પેન્ડ કરી નાખે. હાઈકોર્ટ જાય, સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો ચૂંટણી પંચને ઠપકારવાનો આવે. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર નિર્માણ થઈ. તમારા મત અને તમારા એક મતની સાથે, તમારા વાતાવરણથી ગુજરાત સાથે હિન્દુસ્તાનનું ઘડતર થવાનું છે. હિન્દુસ્તાનનું એટલા માટે તમારે ઘડતર નક્કી કરવાનું, લાંબા ભાષણો નથી કરવા. મોટા મોટા અહીંયા વક્તાઓ અહીંયાની જનસંખ્યા બતાવી રહીશ. તમારે એક એક માણસને પરેશભાઈ બનવું પડશે, તમારે એક એક માણસને તુષારભાઈ બનવું પડશે, તમારે એક એક માણસને અશોકભાઈ બનવું પડશે. શું કામ બનવું પડશે? કે તમારી માટે 12 દિવસ એ લોકતંત્રની અંદર અમરેલી જિલ્લાની અંદર 5 ધારાસભ્યો કોંગ્રેસના, ત્યારે અમારા ઉમેદવારની સામેના ઉમેદવારની સરખામણી કરજો. અમારા ઉમેદવાર ઉપર એક ડાઘ હોય અમને મત નહીં આપતા, એક લાંછન હોય અમને મત નહીં આપતા. સામેના ઉમેદવાર ઉપર જો ડાઘ વગરનો હોય તો તમે ના મત આપજો, પણ લોકશાહીની અંદર મત નાખતા પહેલા બંને ઉમેદવારની સરખામણી કરજો. અમારો ગાંધી સિંધા સ્કૂટર ઉપર હાલતો અમારો પરેશભાઈ અને સામેનો સાંસદ નારણભાઈ કાસડિયાનું વાત કરવા માંગુ. એને વિકાસ કર્યો તો એને એના માથાનો વિકાસ કર્યો, માથામાં વાળ ઉગાડ્યા. એને વિકાસ કર્યો, ગૌસરની જમીનમાં બંગલા બનાવ્યા. આ સોરના દીકરાઓ દાદાગીરી કરે. નારણભાઈ કાસડિયાના દીકરાઓ કોઈ યુવાનની હોપારીઓ આપે, ટાંગા ભાંગી નાખવાની વાતો કરે. આ છોર લોકો એટલા માટે છોર કહું કે એના પ્રદેશ પ્રમુખ વાણી વિલાસ ગમે એવી કરે, એનો અમિત શાહ હોય તો એ લોકો જેલની અંદર જેલા માણસો, ત્યારે કોંગ્રેસ ઉપર એક ડાઘ હોય તો મત નહીં આપતા. પરેશ ધાનાણીના ચારિત્ર ઉપર કે ડાઘ હોય, પરેશ ધાનાણીના જીવન ઉપર કે ડાઘ હોય તો મત નહીં આપતા. નહીં તો એક એક માણસ પરેશ ધાનાણી બનો, એક એક માણસ. એટલા માટે પરેશભાઈ બનો. પરેશભાઈને જીતાડવા જરૂરિયાત છે. પરેશભાઈને જીતાડી અને તમે દિલ્હીની અંદર મોકલો અને 5 વર્ષ જો અમે તમારી ઢાલ ન બની શકીએ તો ફરી વખત કુમળી વયનો સોર છે, ખાતર નાખો, પાણી નાખો અને એકવાર વૃક્ષ બનાવો. ફળ નો આપી તો ગાંડા બાવળ સમજીને કાપી નાખજો, ફેંકી દેજો, પણ એક તક પરેશ ધાનાણીને આપો. આટલી વાત કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત.